નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું વિકી બામણિયા। જય શ્રી કૃષ્ણ દોસ્તો, હું રાહુલ યાદવ। વિદ્યાર્થી મિત્રો, આપણી ચેનલ પર ઘણા બધા વિદ્યાર્થીઓ આપણે જ્યારે પેપર સોલ્યુશનની સિરીઝ શરૂ કરી તે લોકો કોમેન્ટ કરતા હતા કે સર જે પ્રમેય સેક્શન બાકી છે, પ્રમેય અમને પૂછાય છે, તો એનું અમને ડિટેલ એક્સપ્લેનેશન ક્યાંથી મળશે? તો આજે આપણે આ વિડીયોની અંદર તમને જે પૂછાય છે ઘણી બધી વખત થેલ્સનો પ્રમેય લખો અને સાબિત કરો। તમારે આવનારી એક્ઝામ માટે સૌથી અગત્યનું પ્રમેય છે ભાઈ। હા, તો તૈયારી આપણે એની કરવાની છે, મતલબ કે એનું એક્સપ્લેનેશન, પગ, સાધ્ય, સાબિતી કેવી રીતે થાય, આકૃતિ કેવી રીતે દોરવાની, કઈ બાબતોનું ધ્યાન રાખવાનું, કેવી રીતે પૂછાઈ શકે, એ આપણે સ્ટેપ બાય સ્ટેપ જોવા માટે જઈ રહ્યા છે। તો છેક સુધી જોડાયેલા રહેશો તો ડેફિનેટલી તમને એનાથી ફાયદો મળશે। બીજી વાત કે સાહેબ, જે લોકોએ સ્ટાન્ડર્ડ મેથેમેટિક્સ રાખેલું છે એ લોકોને આ જે છે પ્રમેય 4 માર્ક્સમાં પૂછાશે, સેક્શન ડી માં 49 નંબરની અંદર, અને જે લોકોએ બેઝિક મેથેમેટિક્સ રાખેલું છે એ લોકોને બી 4 માર્ક્સમાં પૂછાશે, સેક્શન ડી માં એ બી 47 નંબરની અંદર। તો જે બી છે પૂછાવાનો તો છે પ્રમેય। જો ફાયદો શું થશે, જો તમને પ્રમેય આવડે છે તો આના માર્ક્સ તો રોકડા હોય છે। તમને તમારા ટીચરોએ કીધું, અમે કીધું કે ભાઈ પ્રમેયના માર્ક્સ રોકડા હોય છે, ડિટ્ટો તમે છાપીને આવશો તો એનાથી કદાચ એકાદ કૂટ પ્રશ્ન કદાચ એ લોકોએ ટ્વિસ્ટેડ મૂકેલો હોય તો એને તમે ઓપ્શનમાં નીકાળી શકો છો। મતલબ કે એક તમે સેફ ઝોનમાં જશો જો તમને થિયરમ્સ આવડે છે તો આજના સેશનમાં આપણે થેલ્સના પ્રમેયની સાબિતી આખી કઈ રીતના કરવી એનો આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ। मैं फ्रिक्वेंटली LNIP यूज़ किया है मैंने, बहुत सारे टेस्ट दिए हैं उसमें। पहले जैसे क्लास रैंक मेरी અને આ જે પ્રમેય છે સાહેબ એને હું જીએમપી ની કેટેગરીમાં મૂકું છું, બરાબર? જીએમપી એટલે સર ગોખી મારો પાકું, સમજણ પડે કે ના પડે, આપણા છોકરા તો સમજી સમજણ તો પડશે જ ભાઈ, ના શું પડે। જીએમપી ની કેટેગરીમાં મૂકે છે, મતલબ કે આ વખતની પરીક્ષા માટે આ અગત્યનો છે, તો ધ્યાનપૂર્વક એને તૈયાર કરી લેવાનો। જોઈએ કે આ પ્રમેય તમારા પેપરમાં કયા કયા પ્રકારે પેપર સેટર જે કોઈ એક્ઝામિનર છે એ કયા કયા પ્રકારે પૂછી શકે છે। સર તમને એક્સપ્લેન કરશે કે આ એકનો એક પ્રમેય એક્ઝામની અંદર કયા કયા સ્વરૂપે આવી શકે છે। પહેલું છે અહીંયા, જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુઓમાં છેદે, મતલબ કે આ સ્ટેટમેન્ટ જ છે સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેયનું, તો સાબિત કરો કે બાજુઓ પર કપાતા રેખાખંડો તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન। મતલબ કે આના ચાન્સ બેઝિક મેથ્સ વાળા વિદ્યાર્થીઓને વધુ છે કે સ્ટેટમેન્ટ આપી દેશે અને ખાલી સાબિતી પૂછશે, જ્યારે જો તમે સ્ટાન્ડર્ડ મેથ્સમાં આવો તો કદાચ તમને સ્ટેટમેન્ટ પણ લખાવડાવશે અને સાબિતો પૂછવાના જ છે। તો એવું પૂછાય તો સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય લખો અને સાબિત કરો। એટલે આ એક વસ્તુ સ્ટેટમેન્ટ આપવાને બદલે એનું એક બીજું પણ નામ ચાલે છે, સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય। તો તમને આવી રીતના બી પૂછશે કે સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય લખો અને સાબિત કરો, અથવા તો ખબર જ છે પ્રમેય લખવાનું કે તો પછી પહેલા સ્ટેટમેન્ટ તમારે લખવાનું, જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુઓમાં છેદે તો તે બાજુઓ પર કપાતા રેખાખંડો તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે છે, બરાબર? આ એનું પ્રમેયનું સ્ટેટમેન્ટ થયું। પરફેક્ટ। કાં તો પૂછાય થેલ્સનું પ્રમેય લખો અને સાબિત કરો। હજી પૂછવાની એક અન્ય બી રીત છે, કઈ છે તો તમને નામકરણ, આની અંદર બી ચેન્જ થઈ શકે છે, એવું નહીં કે ત્રિકોણ એબીસી જ પકડી રાખે, રાઈટ? નો ડાઉટ આપણે જે એક્સપ્લેનેશન જોવાના છીએ એમાં ત્રિકોણ એબીસી ને અનુલક્ષીને જોવાના છીએ, પરંતુ અહીંયા ત્રિકોણ પીક્યુઆર કે ત્રિકોણ XYZ આવા વર્ડિંગ પણ આવી શકે છે, આપણે સમજેલા હોવા જોઈએ 100%, તમને તકલીફ નહીં પડે। આવી રીતના પૂછે છે કે ભાઈ ત્રિકોણ એબીસી ની બાજુ BC ને સમાંતર રેખા બાકીની બે બાજુઓ AB અને AC ને અનુક્રમે D અને E માં છેદે છે, તો સાબિત કરો કે AD/DB = AE/EC। આ જ રીતના XYZ કે PQR માટે પણ પૂછી શકે છે। હવે જો કોઈ પણ પ્રકારે પૂછે તમારે તો તૈયારી સંપૂર્ણ કરવાની છે, એટલે સૌથી પહેલા તો તમારે આનું જે પ્રમેય છે, મતલબ કે જે સ્ટેટમેન્ટ છે એ તમારા માઇન્ડમાં ફિટ હોવું જોઈએ, રાઈટ? પ્રમેય કહેવા શું માંગે છે તો ભાઈ કોઈ પણ એક ત્રિકોણ છે એટલે 3 બાજુ હોવાની, એમાં કોઈ પણ બાજુ જનરલી આપણે બેઝ જે આધાર હોય છે એને લેતા હોઈએ છીએ। માની લો કે અહીંયા ABC ની વાત છે તો ABC, ત્રિકોણ ABC માં BC ને સમાંતર રેખા AB અને AC ને બે ભિન્ન બિંદુઓ D અને E માં છેદે છે, તો એના વડે કપાતા રેખાખંડો, મતલબ કે AD અને BD અથવા તો AE અને CE, રાઈટ? એ અનુરૂપ બાજુઓના સમપ્રમાણમાં વિભાજન કરે છે। તો પહેલા જે સ્ટેટમેન્ટ છે આ તમારા માઇન્ડમાં ફિટ હોવું જોઈએ કે ભાઈ ત્રિકોણ એબીસી ની કોઈ પણ એક બાજુને સમાંતર રેખા અન્ય બે બાજુને બે ભિન્ન બિંદુઓમાં છેદે તો તેના વડે કપાતા રેખાખંડો તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે છે,
માઇન્ડમાં ફિટ થઈ ગયું. હવે જો આ માઇન્ડમાં સ્ટેટમેન્ટ ફિટ થઈ ગયું તો ત્યાંથી લગભગ આખો પ્રમેય તમને આવડી જ ગયો છે. કેમ? તો પક્ષ બી ત્યાંથી જ બનવાનો છે. પક્ષ એટલે જે કંઈ આપેલું છે તે. શું આપેલું છે? તો એક ત્રિકોણ આપેલો છે. ત્રિકોણમાં એક બાજુ આપેલી છે, બાજુને એક સમાંતર રેખા આપેલી છે, અન્ય બે બાજુઓને બે ભિન્ન બિંદુઓમાં છેદે છે. આ તમારો પક્ષ થયો. જેવું નામ હોય એ પ્રમાણે તમે એના કપડાં પહેરાવીને પક્ષ લખી દેવાનો છે. સાબિતી શું છે? તો અનુરૂપ બાજુઓ રેખાખંડોનો ગુણોત્તર બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે છે. એટલે કયું? તો AD upon DB is equal to AE upon CE. આ તમારું સાધ્ય થઈ ગયું. જોઈએ પક્ષ અને સાધ્ય બતાવો સર. પક્ષ છે ત્રિકોણ ABC ની બાજુ BC ને સમાંતર રેખા, બાકીની બે બાજુ AB અને AC ના અનુક્રમે D અને E. એટલે કે જો તમને પ્રમેય આવડે છે તો પક્ષ આપોઆપ લખાઈ જાય છે કે ભાઈ ત્રિકોણ ABC ની BC ને સમાંતર રેખા, બાકીની બે બાજુઓ AB અને AC ને અનુક્રમે D અને E માં છેદે છે. આ તમારું શું થઈ ગયું બેટા? પક્ષ. તો સાધ્ય શું થઈ ગયું? જે સાબિત કરવાનું એને શું કહેવાય? સાધ્ય. તો સાબિત શું કરવાનું છે બેટા? AD upon BD is equal to AE upon CE. તો આ તમારું સાધ્ય થઈ ગયું. ફાવશે લખતા? હવે સાબિતી જોઈ લઈએ. સાબિતીમાં બેટા તમારે શું કરવાનું છે? ખાલી ને ખાલી ત્રિકોણના ક્ષેત્રફળનો ઉપયોગ કરવાનો છે. ત્રિકોણનું ક્ષેત્રફળ કોને ના આવડે? ત્રિકોણનું ક્ષેત્રફળ શું થાય? તમને ખબર જ છે ને, 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. કયા કયા ત્રિકોણો લેવાના છે? તો એના માટેની જ શરૂઆત તમારી પહેલી લાઈન થશે. સૌથી પહેલા તમારે શું કરવાનું છે? B ને E સાથે અને C ને D સાથે જોડવાનું છે. સાથે સાથે AC પર D માંથી એક વેધ મતલબ કે લંબ ડ્રો કરવાનો છે. એ જ રીતના AB પર E માંથી એક વેધ મતલબ કે લંબ ડ્રો કરવાનો છે. હવે સમજો AD ગુણોત્તરમાં તમારે AD નું કામ છે. AD કઈ રીતના બનશે? તો તમે ADE નું ત્રિકોણનું ક્ષેત્રફળ વિચારશો તો ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. હવે તમારે કામ છે BD નું. કોનું કામ છે? BD નું. તેના માટે કયો ત્રિકોણ વિચારશો તમે? તો CDB વિચારજો અથવા તો આ વિચારજો. જનરલી આપણે આ કનેક્ટ કરેલું છે તો આ બી વિચારજો BD. આમાં ઉલટું વિચારશો તો એ સાબિતી સાચી હશે તો માર્ક તો મળવાના જ છે બેટા. અલ્ટિમેટ એક વખત તમારે આ બનાવવાનું છે, એક વખત આ બનાવવાનું છે. જો તમે આ વિચારો છો કયું? BDE. અહીંયા રફલી ડ્રો કરું BDE. જો તમે આ વિચારો છો સમજો તો 1/2 આની અંદર પાયો તમે લેશો BD તો વેધ કયો થશે? આ વાળો જ વેધ થશે. અને જો તમે આ વાળો ત્રિકોણ વિચારો છો, કયો વાળો ત્રિકોણ? CDE. જો આ વાળો ત્રિકોણ વિચારો છો તેમાં પાયો તમે કયો લેશો? EC. તો વેધ કયો ચાલશે? આ વાળો ચાલશે. રાઈટ. અને આની અંદર બી એક વખત આના માટે ને એક વખત આના માટે પાયો વિચારશો એટલે 4 ક્ષેત્રફળ આવી ગયા. અનુરૂપનો ગુણોત્તર લેશો. પછી તમને સમજાશે કે આ જે ત્રિકોણ છે કયો ત્રિકોણ છે? BDE. અને બીજો ત્રિકોણ કયો ત્રિકોણ છે? CDE. આ બંને ત્રિકોણ તમે જુઓ તો એક જ બાજુ DE અને બે સમાંતર બાજુઓ BC અને DE વચ્ચે રચાતા ત્રિકોણ છે. અને જો એક કોમન બાજુ અને બે સમાંતર બાજુઓ વચ્ચે રચાતા ત્રિકોણ હોય તો એનું ક્ષેત્રફળ કેવું થાય? સમાન થાય. તો એ કન્સેપ્ટનો ઉપયોગ કરશો એટલે કે ગુણોત્તરો સરખાઈ જશો તો સાબિતી થઈ જશે. આખો અલ્ગોરિધમ દિમાગમાં બેસી ગયો છે. સાબિતી જોઈ લઈએ. ચલો સર. સાબિતી તો જે રીતના મેં તમને પહેલા વર્ણવી તે જ રીતના BE તથા CD ડ્રો કરો. BE સાહેબ ત્યાંથી તમને સમજાવતા જશે. BE તથા CD ડ્રો કરો. સાથે સાથે DM લંબ AC. DM અલગ કલરની પેન. ઓકે પરફેક્ટ. DM લંબ AC તથા EN લંબ AB પણ દોરો. હવે અહીંયા લંબ છે એટલે આ કાટખૂણો બતાવવો સખત જરૂરી છે. ક્લિયર છે? તો આ તમારા કપડા થઈ ગયા. ફાવશે આટલું? તમે કહેશો હા સાહેબ કેમ નહીં ફાવે? હવે તમે ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ તમારે બે વાર લખવાનું છે. કેમ? તો તમારે સાબિતીમાં AD ની પણ જરૂર છે અને AE ની પણ જરૂર છે. અને ત્રિકોણનું ક્ષેત્રફળ શું થાય? 1/2 પાયો ગુણ્યા વેધ. તો જો અહીંયા ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ, એ જ રીતના ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ. એક વખત પાયો તરીકે AD યુઝ કરશે અને એક વખત પાયો તરીકે AE યુઝ કરશે. તો ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ તો 1/2 પાયો. અગર AD યુઝ કરો છો તો વેધ કયો આવી જશે? EN. રાઈટ. તો 1/2 AD ઇન્ટુ EN. અને જો પાયો હા મતલબ કે ડ્રો કરી દો. હા જો AD પાયો યુઝ કર્યો તો એના પરનો વેધ કયો થઈ ગયો? EN. જો AE પાયો યુઝ કરશો તો એના માટે વેધ કયો થઈ જશે? DM. તો ત્રિકોણ ADE નું બીજું ક્ષેત્રફળ બી થાય 1/2 AE ગુણ્યા DM. અહીંયા મેં બંનેને રાઈટ ટિક કર્યા છે. આશા રાખીશ કે તમને સમજાઈ રહ્યું હશે. હવે અન્ય બે ત્રિકોણો જે તમારે લેવાના છે એ લેવાનું છે BDE. જો આ BDE આ ત્રિકોણ, આ ત્રિકોણ. તો આની અંદર પાયો કયો યુઝ કરવાના છો તમે? BD. તો વેધ કયો થશે? તો
આ જે en છે એ જ bd પરનો પણ વેધ ગણાશે. ક્લિયર છે? તો એમાં શું આવશે? 1/2 ગુણ્યા bd ગુણ્યા en. કોનું ક્ષેત્રફળ? તો bde નું. એ જ રીતના અન્ય ત્રિકોણ તમે યુઝ કરવાનો છે. કયો ત્રિકોણ યુઝ કરવાનો છો? તો cde, આ વાળો ત્રિકોણ, રાઈટ? તો એમાં પાયો EC થયો તો વેધ કયો થશે? dm. મતલબ કે 1/2 EC ગુણ્યા dm. તો મતલબ કે અહીંયા અન્ય બે, એક આ અને એક આ 4 ક્ષેત્રફળ કોને ના આવડેલા? 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ, અનુરૂપ લખી દીધા. હવે ગુણોત્તરો લેવાના છે. તમને સાબિતી ખબર છે કે સાબિતીમાં તમારે AD અને DB નો યુઝ કરવાનો છે. તો એક ત્રિકોણ તમે ADE લેશો અને એક ત્રિકોણ તમે BDE લેશો. તમારે આના છેદમાં આ લાવવું છે એટલે આ વાળો ત્રિકોણ અને આ વાળો ત્રિકોણ. તો આ તમે ADE BDE નું ક્ષેત્રફળ ઓલરેડી આ તમે લખેલું છે. અહીંયા જોવો છો 1/2 ઉડી જાય છે, en ઉડી જાય છે. તો મતલબ શું વધે છે? ED ના છેદમાં DB. પરિણામ 1. એ જ રીતના હવે તમારે આ ગુણોત્તરો જોઈએ છે. તો એક ત્રિકોણ તમે ADE લેશો અને બીજો ત્રિકોણ તમે CDE લેશો, રાઈટ? તો ADE ના છેદમાં CDE લખો કે DEC લખો, ત્રિકોણનું ક્ષેત્રફળ છે એટલે ક્રમનું તો કોઈ મેટર કરવાનું નથી. તો ADE નું ક્ષેત્રફળ તો 1/2 AE ગુણ્યા dm અને DEC નું ક્ષેત્રફળ એટલે 1/2 EC ગુણ્યા dm. તો અહીંયા બી 1/2 dm ઉડી જાય છે. તો શું વધે છે? AE ના છેદમાં EC. પછી જે હું લાઈન બોલ્યો હતો કઈ કે આ બંને ત્રિકોણો કયા ત્રિકોણો? BDE અને CDE એક જ બાજુ DE અને બે સમાંતર રેખાઓ DE અને BC વચ્ચે રચાયેલા ત્રિકોણો છે. તેથી બંનેનું ક્ષેત્રફળ શું થશે? સમાન થશે. મતલબ કે ત્રિકોણ BDE નું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ ત્રિકોણ DCE નું ક્ષેત્રફળ. અને એને લીધે આ જે બંનેનો છેદ થઈ ગયો, આ BDE અને DEC, આ તો શું થઈ ગયા? સરખા થઈ ગયા. અંશ તો ઓલરેડી સરખા હતા જ. તો મતલબ કે આ બંને વસ્તુ શું થઈ ગઈ બેટા? સરખી થઈ ગઈ. મતલબ પરિણામ 1 અને પરિણામ 2 તો શું થઈ ગયા બેટા? સરખા થઈ ગયા. તો મતલબ કે AD ના છેદમાં DB બરાબર AE ના છેદમાં EC. થઈ ગયું સાબિત. આટલું જ આસાન જો છે. આ ના ખબર પડતી હોય તો ગુરુકોણ ત્રિકોણ છે ને એટલે એનો જે વેધ છે એ બહાર આવશે. હા, બરાબર? આ બંને જે છે એ ગુરુકોણ ત્રિકોણ છે એટલે એના વેધ આપણને અહીંયા બહાર બહાર આવે દેખાય છે. છે. તો પરિણામ 1 અને 2 જેવા તમે બનાવી નાખ્યા બેટા, પછી તમે આ લાઈન લખશો કે ભાઈ ત્રિકોણ BD અને ત્રિકોણ DEC એ એક જ પાયા DE અને BC સમાંતર DE ની જોડ વચ્ચે આવેલા ત્રિકોણો છે. આ લાઈનનો પણ માર્ક હશે. આ લાઈન મિસ ના થાય કારણ કે તમારે બંનેના છેદ સરખા બતાવવાના છે. છેદ સરખા આ કારણથી થાય છે. એનો શું મતલબ થઈ ગયો કે ભાઈ BDE નું ક્ષેત્રફળ બરાબર DEC નું ક્ષેત્રફળ. પરિણામ 3. તો મતલબ કે પરિણામ 1 અને પરિણામ 2 ની ડાબી બાજુ સરખી થઈ ગઈ. તો મતલબ કે જમણી બાજુ બી શું થશે બેટા? સરખી થશે. તો આ જો હશે તો જ જમણી બાજુ સરખી થશે. આ થઈ ગયું. તો પરિણામ 1, 2 અને 3 પરથી સ્પષ્ટ છે કે AD ના છેદમાં DB બરાબર AE ના છેદમાં AC થાય. મતલબ કે તમારો જે પ્રમેય હતો સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય અથવા થેલ્સનો પ્રમેય સાબિત થઈ જાય છે. તો સ્ટેપમાં માઇન્ડમાં તમે ફિટ?